સશક્ત મહિલા, સુરક્ષિત મહિલાના વિઝન સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું છે મહિલા સશક્તિકરણનું રોલ મોડેલ। એટલે જ તો આજે ગંગા સ્વરૂપા મહિલાઓને કોઈની સામે હાથ લાંબો નથી કરવો પડતો। આંગણવાડીની બહેનોને આત્મસન્માન સાથે જીવન જીવવા મળે છે, તો કિશોરીઓ અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓને મળે છે ભરપેટ ભોજન। પૂર્ણા શક્તિથી કિશોરીઓમાં ઘટી રહ્યું છે કુપોષણ અને સગર્ભા માતાઓને સશક્ત બનાવી રહી છે માતૃશક્તિ યોજના। તો ભણતરથી લગ્ન સુધી વહાલી દીકરીને મળી રહી છે સહાય। અને આમ જ ગુજરાત લખી રહ્યું છે નારી સશક્તિકરણની સાફલ્ય ગાથા। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત। સશક્ત મહિલા, સુરક્ષિત મહિલાના વિઝન સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું છે મહિલા સશક્તિકરણનું રોલ મોડેલ। એટલે જ તો આજે ગંગા સ્વરૂપા મહિલાઓને કોઈની સામે હાથ લાંબો નથી કરવો પડતો। આંગણવાડીની બહેનોને આત્મસન્માન સાથે જીવન જીવવા મળે છે, તો કિશોરીઓ અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓને મળે છે ભરપેટ ભોજન। પૂર્ણા શક્તિથી કિશોરીઓમાં ઘટી રહ્યું છે કુપોષણ અને સગર્ભા માતાઓને સશક્ત બનાવી રહી છે માતૃશક્તિ યોજના। તો ભણતરથી લગ્ન સુધી વહાલી દીકરીને મળી રહી છે સહાય। અને આમ જ ગુજરાત લખી રહ્યું છે નારી સશક્તિકરણની સાફલ્ય ગાથા। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત।